અહીં ઉપસ્થિત મહેમાનો આચાર્યશ્રીઓ, શિક્ષકગણો, વાલી મિત્રો તથા મારા વહાલા ભાઈઓ તથા બહેનો, આજે હું તમને યોગથી નિરોગી વિશે થોડુંક સમજાવીશ. યોગ એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. જે વ્યક્તિ યોગ નિયમિત પ્રાણાયામ કરે છે તે હંમેશા નિરોગી જ રહે છે. યોગ એટલે જોડવું. યોગને આત્માની શાંતિ માટે પણ કરવામાં આવે છે. આજના સમયમાં યોગ કરવો ખૂબ જ જરૂરી છે. યોગ કરવાથી આપણું આયુષ્માન વધે છે અને અમુક રોગ પણ દૂર થાય છે. આજના સમયમાં તો યોગ કરવો ખૂબ જ જરૂરી છે. નાના બાળકોથી મોટા વૃદ્ધો સુધી સૌને લાભકારી છે. યોગ કરવાથી નાના બાળકોને માનસિક શારીરિક વિકાસ પામે છે. યોગ કરવાથી શરીર મજબૂત થાય છે અને બાહ્ય દેખાવમાં પણ ફેર પડે છે. જે લોકોને સાંધાના દર્દ થતો હોય છે તે યોગના આસન કરવાથી દર્દો મટે છે અને લોકોને રાહત મળે છે. આપણા દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ યોગ કરવામાં આવે છે. તેઓ યોગને દરરોજ અને નિયમિત કરે છે અને શાળામાં પણ યોગ કરવામાં આવે છે. તેને યોગ કરવાથી તાજગી મળે છે. નાના બાળકોને યાદશક્તિ સારી રહે છે. આ બધા યોગના ઉપયોગિતા જાણીને વિશ્વમાં આપણા યોગને યોગ તરીકે સ્વીકાર્યો છે. ઘણા બધા સંયુક્ત રાષ્ટ્રો મળીને 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આપણા વડાપ્રધાન પણ યોગ કરે છે. અસ્તુ જય ભારત.